ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂક્કા બોલાવશે વરસાદી સિસ્ટમ. બંગાળની ખાડીમાંથી સિસ્ટમોની લાઈન થશે મિત્રો. બહુ મોટો વરસાદ આવી રહ્યો છે અને ઘણા દિવસ સુધી ચાલશે આ વરસાદ. તેના લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો. તારીખે 6 ઓગસ્ટ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાપટારૂપી વરસાદ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા વિસ્તારમાં સારા એવા ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. તારીખે 7 ઓગસ્ટની વાત કરી તો 7 ઓગસ્ટ દરમિયાન પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને દ્વારકા તેમજ ભાવનગરની દરિયાઈ પટ્ટી, આ ઉપરાંત પોરબંદર વેરાવળની દરિયાઈ પટ્ટીમાં હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું 8 ઓગસ્ટની તો 8 ઓગસ્ટ દરમિયાન ફરીથી છે એ વિસ્તારમાં વધારો થશે અને મોટા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે. ક્યારેક ક્યારેક સૂર્યનારાયણના દર્શન પણ થશે અને ઝાપટાનું જોર છે એ 5 થી 10 મિનિટ સુધીનું જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે 9 ઓગસ્ટની વાત કરીએ તો 9 ઓગસ્ટ દરમિયાન પણ સારા એવા ઝાપટા જોવા મળશે. રક્ષાબંધનના દિવસે પણ વાદળછાયું વાતાવરણની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂનમ હોવાથી દરિયાના મોજા પણ ઊંચા ઉછળશે મિત્રો. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથની દરિયાઈ પટ્ટીમાં સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો. મોટા સમાચાર ગણાવી શકાય. તારીખ 11 ઓગસ્ટની વાત કરીએ તો 11 ઓગસ્ટ દરમિયાન જોઈ શકો છો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં ભરૂચ, રાજપીપળા, સુરત, આ ઉપરાંત નર્મદા, વડોદરા સહિતના વિસ્તારો, અમદાવાદ સહિતના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ વિધિવત ઝાપટાનું જોર જોવા મળશે, જેમાં જૂનાગઢ, આ ઉપરાંત માંગરોળ તેમજ વેરાવળ, આ ઉપરાંત ગીર સોમનાથ, ઉના તેમજ સાથે સાથે બિલખા. ત્યારબાદ આમ વાત કરીએ તો પોરબંદર માંગરોળ વિસ્તારમાં, ઘેડ વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો. મોટા સમાચાર ગણાવી શકાય. ખેડૂતો માટે ફરીથી વાતાવરણ સારું થવા જઈ રહ્યું છે. 12 ઓગસ્ટના રોજ પણ તમે જોઈ શકો છો એક અપારે સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ સર્ક્યુલેશન છે એ ધીરે ધીરે મોટા સર્ક્યુલેશનમાં ફેરવશે, જેનાથી 13 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ દરમિયાન છે એ આ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે. જ્યારે 17 ઓગસ્ટ બાદ તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે દરિયામાં જોવા મળી રહી છે. તે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ સિસ્ટમ છે એ ધીરે ધીરે પશ્ચિમ તરફ ગતિ કરશે અને સૌરાષ્ટ્ર ગુજરાત પાસે પહોંચશે અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ આ સિસ્ટમની મદદથી જોવા મળશે. એમ કહી શકાય કે 30 ઓગસ્ટ સુધી ગુજરાતનું વાતાવરણ છે એ વરસાદી વાતાવરણ જોવા મળશે. 30 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ છે એ લગભગ અડધા ભારતમાં વરસાદ આપશે, જેમાં ગુજરાતના તમામ સાર્વત્રિક વરસાદ જોવા મળશે તમામ જિલ્લાઓમાં. જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આ ઉપરાંત આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે એ આ સિસ્ટમની મદદથી જોવા મળશે મિત્રો. ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર ગણાવી શકાય કે આ સિસ્ટમ છે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે અને આ સિસ્ટમ ક્યારે અસર કરશે તેમજ આની તીવ્રતા કેટલી હશે, શું ડિપ્રેશનમાં ફેરવાશે આ લો પ્રેશર, તેને લગતી સંપૂર્ણ વાત આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો. ખેડૂત ગ્રુપો સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.